આજે મેં બનાવ્યું છે પાલક પનીર. તો જોઈને જ મોંમાં પાણી આવી જાય તેવું બન્યું છે. તો ચલો બનાવવાની શરૂઆત કરીશું. તો અહીંયા મેં 2 જોડી પાલક લીધી છે અને તેને સારી રીતે ચૂંટીને તેને ધોઈ લીધી છે. હવે પાલક પનીર બનાવવા માટે સૌપ્રથમ તો આપણે તેને બાફવી પડશે. તો તેના માટે કઢાઈમાં મેં પાણી ગરમ કરવા મૂકી દીધું છે. તેમાં ચપટીક મીઠું અને ચપટીક ખાંડ ઉમેરીશું અને પાલકને આપણે બાફી લેવાની છે. તો અહીંયા મેં ગરમ પાણી ઉકળી ગયું છે અને તેની અંદર પાલક અને થોડી કોથમીર અને લીલા મરચાં ઉમેરીને તેને 1 મિનિટ માટે આપણે બાફી લઈશું. હવે પાલક સારી રીતે બફાઈ જાય પછી ગેસને બંધ કરી દેવાનું છે અને તરત જ તેને એક ઠંડા પાણીમાં કાઢી લઈશું. તો અહીંયા તમારે બરફવાળું પાણી લેવાનું છે અને ગેસ બંધ કર્યા પછી તરત જ તમારે તેને ઠંડા પાણીમાં ઉમેરી દેવાનું છે. હવે અહીંયા પાલકને મેં સારી રીતે તેનું પાણી નીચોઈ લીધું છે. હવે તેની એક પેસ્ટ તૈયાર કરીશું. તો અહીંયા પેસ્ટ બનાવતી વખતે જો પાણીની જરૂર પડે તો તમારે 1 થી 2 ચમચી જેટલું ઉમેરવાનું છે. તો જોઈ શકો છો કે પેસ્ટ આપણી તૈયાર છે. હવે કઢાઈમાં મેં અહીંયા 4 ચમચી જેટલું તેલ લીધું છે. તેલ ગરમ થવા આવે એટલે તેમાં જીરું ઉમેરી દઈશું. જીરું તતડવા માંડે એટલે તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખીશું અને તેને સાતળવાની છે. હવે અહીંયા એક આદુનો ટુકડો લીધો છે, તેને મેં અધકચરો વાટીને તે એડ કર્યું છે અને ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાતળી લઈશું. હવે તેમાં 1 નંગ ટામેટું ઉમેર્યું છે. તો ટામેટાને પણ આપણે સારી રીતે ગળી જાય તે પ્રમાણે તેને આપણે પાકવા દઈશું. તો ચપટીક તેની માટે મીઠું એડ કર્યું છે કે જેથી ટામેટું સારી રીતે ચડી જાય. તો અહીંયા ટામેટું પણ સારી રીતે ગળી ગયું છે. હવે તેમાં જે આપણે પેસ્ટ પાલકની તૈયાર કરી હતી તે એડ કરીશું. તેને સારી રીતે મિક્સ કરી દઈશું. હવે તેમાં અહીંયા મેં મલાઈ લીધી છે. તો મલાઈ મેં અહીંયા ઘરની જે આપણે દૂધ ઉપર જામે છે તે મલાઈ એડ કરી છે અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે અહીંયા આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. મીઠું એડ કર્યા પછી તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. સારી રીતે મિક્સ કર્યા પછી તેમાં ગરમ પાણી એડ કરીશું. તો અહીંયા મેં અડધો ગ્લાસ જેટલું ગરમ પાણી એડ કર્યું છે અને તેને સારી રીતે હવે આપણે ઉકળવા દઈશું. તો સારી રીતે ઉકળી જાય પછી તેમાં એડ કરવાનું છે પનીર. તો પનીર પણ મેં અહીંયા ઘરે બનાવેલું જ લીધેલું છે. તેને આપણે પાલકમાં ઉમેરી દઈશું અને સારી રીતે તેને મિક્સ કરી દઈશું. હવે પનીર નાખ્યા પછી આને આપણે 1 થી 2 મિનિટ માટે જ ઉકળવા દેવાનું છે. તો સારી રીતે પનીર સાથે પાલક સારી રીતે ઉકળી જાય પછી ઉપરથી આપણે તેનો વઘાર એડ કરીશું. તો કઢાઈને આપણે સાઈડ પર મૂકી દઈશું અને અહીંયા મેં વઘાર્યું લીધું છે. તેમાં 3 ચમચી જેટલું ઘી ઉમેરીશું. ઘી ગરમ થાય પછી તેમાં અધકચરું વાટેલું લસણ ઉમેરવાનું છે અને 1 નંગ મરચું લીલું મરચું એડ કરીશું અને લસણ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તમારે સાતળવાનું છે. તો લસણ સારી રીતે સતળાઈ જાય પછી તેમાં ચપટી હળદર અને લાલ મરચું પાવડર ઉમેરીશું. તો જોઈ શકો છો કે લસણ આપણું ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે. તેમાં હળદર અને લાલ મરચું પાવડર ઉમેરીશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી દઈશું. હવે આપણે આ વઘારને પાલક પનીરમાં એડ કરી દઈશું. તો આ રીતના ફરતે
વઘારને એડ કરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું. તો આ રીતના ઉપરથી તડકો નાખીને બનાવશો તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો જોઈ શકો છો કે તૈયાર છે આપણું પાલક પનીર. તો જોઈને જ મોંમાં પાણી આવી જાય તેવું બન્યું છે. તો હવે આપણે તેને સર્વ કરી દઈશું. તો અહીંયા મેં પરોઠા સાથે પાલક પનીરને સર્વ કર્યું છે. તમે તેને રોટલી સાથે, નાન સાથે પણ ખાઈ શકો છો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.